નમસ્કાર સાથીઓ, જય આરસીએમ, જય હિન્દ. ખાસ ડે 4ની અંદર દરેક સાથીઓનું સ્વાગત છે. સ્પેશિયલ તમારી વચ્ચે આજે હું એક મહિલાની એક સ્ટોરી રાખવા માટે જઈ રહી છું કે હરેક વ્યક્તિનો એ માઇન્ડમાં એ હોય છે કે એક અભણ મહિલા, એક ગામડામાં રહેનારી મહિલા બહુ મોટી પહેચાન ના મેળવી શકે. તો રિયલ આરસીએમની સાથે સંકળાય, કિશોરની સાથે સંકળાય, આજે મહિલાએ શું કહ્યું છે અને ક્યાં પહોંચ્યા છે આ ચેક કરીએ આપણે સાથીઓ કે મહિલાએ ડેડિકેશનની સાથે, પૂરા પરિવારના સપોર્ટની સાથે એ મહિલાએ ધીરે ધીરે શરૂઆત કરી. જે તમે મારી સ્ક્રીન ઉપર ફોટો જોઈ શકો છો મારી સાથે, જે ભાવનાબેન સરવૈયા જોઈએ, જે એને ધીરે ધીરેથી શરૂઆત કરીને કિશોરની સાથે સંકળાઈ એક સિનિયર નિર્ધારણની પોસ્ટ પર છે. પૂરા ભારતની અંદર આજે લોકો એને ઓળખે છે. એક રોયલ્ટી એચીવર પણ બની ચૂક્યા છે. તમે સાથીઓ જાણતા જ હશો કે એક રોયલ્ટી ઇન્કમ શું કહેવાય છે. તો આજે એક રોયલ્ટી એચીવર બની અને આજે તમારી સામે છે. હરેક લોકો માટે એક એવું એક્ઝામ્પલ તૈયાર થયું છે કે એક મહિલા, અભણ મહિલા પણ કામ કરી શકે, પોતાની પહેચાન બનાવી શકે, પોતાની નામના બનાવી શકે. તો દરેક ગામડામાં રહેનારી હરેક મહિલાને એ મેસેજ આપવા માંગુ છું કે તમે પણ બની શકો, તમે પણ આગળ વધી શકો. બસ ખુદને માનવાની શરૂઆત કરી દો કે હું કંઈક કરી શકીશ. ધન્યવાદ.